હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન નિહાળી રહ્યા છો તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો પ્રશ્ન 5 આધારિત પ્રકરણ 8નું સંપૂર્ણ સોલ્યુશન આપણે નિહાળવાના છે. તો એની અંદર પહેલો જ પ્રશ્ન છે કે આઝાદી પછીના વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે ટૂંકમાં માહિતી આપો. તો જવાબ જોઈએ કે ભારતે લોકશાહી આદર્શોને જીવંત રાખેલ છે. તે એક ગૌરવપ્રદ ઉપલબ્ધિ છે. આઝાદીથી અત્યાર સુધી લોકસભા, રાજ્યસભા, વિધાનસભાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. દેશના નાગરિકોને પુખ્ત વય મતાધિકાર આપવામાં આવ્યો છે. ભારતમાં મૂળભૂત અધિકારોનું યથાર્થ પાલન થાય છે. ભારતમાં પ્રેસ સ્વાતંત્ર્ય છે. નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્ર છે. દેશમાં ભાષાકીય અને ધાર્મિક વિવિધતા તથા પ્રાદેશિક અસમાનતાઓ હોવા છતાં રાષ્ટ્રીય એકતા પ્રવર્તે છે. વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની તુલનાએ ભારતે આઝાદી પછીના વર્ષોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને વિકસિત દેશોની સાથે બરોબરી કરી છે. મર્યાદિત અને અલ્પ સાધનો, સાક્ષરતાનું ઓછું પ્રમાણ વગેરે સમસ્યાઓ હોવા છતાં ભારતે આ ક્ષેત્રે સાધેલો વિકાસ અદ્વિતીય છે. પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયામાં ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધી છે. ઇલેક્ટ્રોનિક્સ, ઉર્જા, લોખંડ પોલાદ, ટેલિકોમ્યુનિકેશન, રાસાયણિક ખાતરો, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ વગેરે ક્ષેત્રોમાં ભારતે હરણફાળ ભરી છે. ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભારતે આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી જેવા ઉપગ્રહો અવકાશમાં છોડ્યા તેમજ અવકાશમાં ઉપગ્રહો છોડવા માટેના વ્હીકલ એટલે કે GSLV જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ વિકસાવ્યા છે. મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન અને ઉપગ્રહો છોડવામાં સાધેલું સંપૂર્ણ સ્વાવલંબન વગેરે ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિઓ રહી છે. વિશ્વના દેશોએ પણ ભારતીય સિદ્ધિઓની નોંધ લીધી છે. આમ આઝાદી પછીના વર્ષોમાં ભારતે અપ્રતિમ પ્રગતિ સાધી છે. ત્યારબાદ પ્રશ્ન 2 છે કે દેશી રાજ્યો રિયાસતોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો જણાવો. તો 15 ઓગસ્ટ 1947 પહેલા ભારતમાં નાના મોટા 562 જેટલા દેશી રાજ્યો હતા. ભારતની સાથે તેમને પણ સ્વતંત્રતા મળી. સરદાર વલ્લભભાઈ પટેલ જુલાઈ 1947ના વચગાળાની સરકારના ગૃહપ્રધાન બન્યા. તેઓ દીર્ઘદ્રષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા ગૃહપ્રધાન હતા. તેમને અને તેમના સચિવ વીપી મેનને જોડાણ ખત અને જૈસે-થે કરારનો મુસદ્દો તૈયાર કર્યો અને દેશી રાજ્યોની ભારત સંઘ સાથેના એકીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપથી શરૂ કરી. તેમણે દેશી રાજાઓની તેમની પ્રજા અને રાષ્ટ્રના હિતમાં પોતાના રાજ્યોનો સ્વેચ્છાએ ત્યાગ કરવા અને ભારત સંઘને એક અખંડ, મજબૂત અને સમૃદ્ધ બનાવવાનો પાયો નાખવામાં તેમનો સહકાર આપવા અપીલ કરી. તેમણે ભારત સરકાર વતી એ રાજાઓને તેમનો દરજ્જો, હકો અને હિતોના રક્ષણની તેમજ સાલિયાના આપવાની ખાતરી આપી. આથી હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ કાશ્મીરના શાસકો સિવાયના બધા રાજાઓએ જોડાણ ખત પર હસ્તાક્ષર કરી તેમના રાજ્યો અને રિયાસતોનું ભારત સંઘ સાથે જોડાણ કર્યું. હૈદરાબાદના નિજામે સ્વતંત્ર રહેવાનો નિર્ણય કરતા તેની સામે પોલીસ પગલું લઈને તેના રાજ્યને ભારત સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો. સરદાર પટેલે તરત જ ભારતીય સૈન્યને જૂનાગઢની ચારે બાજુ ગોઠવી દીધું. જૂનાગઢનો નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો. નવેમ્બર 1947માં ભારત સરકારે લોકમત લઈને જૂનાગઢને ભારત સંઘ સાથે જોડી દીધું. કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોંગરાએ કાશ્મીરનું વિધિસર ભારત સંઘ સાથે જોડાણ કર્યું.
સરદાર પટેલની આ સિદ્ધિઓમાં તેમના મુખ્ય સચિવ વીપી મેનનનો ફાળો પણ ખૂબ મહત્વનો હતો. આમ સરદાર પટેલ અને વીપી મેનને ખૂબ ધીરજ અને અસાધારણ કુનેહ દાખવી દેશી રાજ્યો અને રિયાસતોનું ભારત સંઘ સાથે એકીકરણ કરી ભારતને અખંડ રાષ્ટ્ર બનાવ્યું. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે દેશી રાજ્યોના એકીકરણ અને વિલીનીકરણ વિશે માહિતી આપો. તો સ્વરાજ મળ્યું ત્યારે ભારતમાં નાના મોટા મળીને 562 જેટલા દેશી રાજ્યો હતા. કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો હતા. બધા દેશી રાજ્યોના રાજાઓ અને નવાબોને ભારત સંઘમાં જોડાવા માટે સમજાવવા એ ખૂબ મોટું અને ભગીરથ કાર્ય હતું. આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો. સરદાર પટેલના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય 15 ફેબ્રુઆરી 1948માં તેમાં વિલીન થઈ ગયું. સૌરાષ્ટ્ર રાજ્યની રચનાની એ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું છે. સ્વાતંત્રતા મેળવ્યા પછી તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોના રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારત સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ત્યાગ કરે અને એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાની સંમતિ આપે. સરદાર પટેલે તેમના સચિવ વીપી મેનનની મદદથી દેશી રાજ્યો માટે એક જોડાણ ખત અને જૈસે કરારનો મુસદ્દો તૈયાર કર્યો. સરદાર પટેલે વ્યવહારુ બુદ્ધિથી લગભગ બધા દેશી રાજ્યોની ભારત સંઘમાં વિલીનીકરણની પ્રક્રિયા શરૂ કરી. તેમણે ભારત સરકાર વતી રાજાઓને તેમના સાલિયાના દરજ્જો, હકો અને હિતોના રક્ષણની ખાતરી આપી. કાશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદના શાસકો સિવાયના બધા રાજાઓએ જોડાણ ખત પર હસ્તાક્ષર કરી પોતાના રાજ્યો અને રિયાસતોને ભારત સંઘ સાથે જોડી દીધા. હૈદરાબાદના નિજામ સામે પોલીસ પગલું ભરી તેના હિતોના રક્ષણની બાંયધરી આપી. હૈદરાબાદને ભારત સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. હૈદરાબાદના વિલીનીકરણમાં શ્રી કનૈયાલાલ મુનશીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જૂનાગઢના નવાબ સામે લશ્કરી કાર્યવાહી તેમજ પ્રજાની પ્રબળ ઈચ્છા શક્તિ વડે જૂનાગઢને ભારત સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. ભારતને સ્વરાજ્ય મળ્યું તે સમયે કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોંગરાએ ભારત સાથેના જોડાણ ખત પર સહી કરી ન હતી. એ દરમિયાન પાકિસ્તાને કાશ્મીરને પોતાની સાથે જોડવા માટે કાશ્મીર પર આક્રમણ કર્યું. રાજા હરિસિંહે તાબડતોડ જોડાણ ખત પર સહી કરી. એ પછી ભારત સરકારે કાશ્મીરમાં તાત્કાલિક ધોરણે લશ્કર મોકલીને આક્રમણખોરોને નસાડી મૂક્યા. પરંતુ એ દરમિયાન પાકિસ્તાને કાશ્મીરના ત્રીજા ભાગ પર ગેરકાયદેસર લશ્કરી કબજો જમાવ્યો હતો. ત્યારબાદ અંતિમ પ્રશ્ન છે કે પંચવર્ષીય યોજનાઓથી થયેલ આર્થિક વિકાસ વિશે માહિતી આપો. ઈસવીસન 1950માં ભારત સરકારે બંધારણના ધ્યેયો અને આદર્શોને ચરિતાર્થ કરવા આયોજન પંચની રચના કરી. એ આયોજન પંચ આજે નીતિ આયોગ તરીકે પણ ઓળખાય છે. નીતિ આયોગ ભારતનું લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું આર્થિક આયોજન કરે છે. ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશોમાં દેશનો ઝડપી આર્થિક વિકાસ અને વૃદ્ધિ, આર્થિક અસમાનતામાં ઘટાડો, ગરીબી ઘટાડવી, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, સ્વાવલંબન, ભાવ સ્થિરતા, શૈક્ષણિક વિકાસ વગેરેને સિદ્ધ કરવા પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી. ઈસવીસન 1951થી 1956ના વર્ષો દરમિયાન પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ કરવામાં આવી હતી. પંચવર્ષીય યોજનાઓના સમયગાળા દરમિયાન આયોજનબદ્ધ આર્થિક વિકાસના પ્રયત્નો થયા. ઔદ્યોગિક વિકાસના હેતુથી ભારે અને પાયાના ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા. પરિણામે ઔદ્યોગિક ઉત્પાદનમાં દેશ મહદઅંશે સ્વાવલંબી બન્યો. ચોથું છે કે કૃષિ ક્ષેત્રે કરેલા સુધારાઓને કારણે દેશ અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યો છે. એટલું જ નહીં, આજે દેશમાંથી અનાજની નિકાસ થાય છે. આ ઘટના હરિયાળી ક્રાંતિ કહેવાય છે. દૂધ ઉત્પાદનમાં શ્વેત ક્રાંતિ અને તેલીબિયાંના ઉત્પાદનમાં પીળી ક્રાંતિ દ્વારા ઉત્પાદન વધારવાની દિશામાં વિકાસકીય પગલાઓ ભરવામાં આવેલ છે. ત્યારબાદ દેશમાંથી ગરીબી અને આર્થિક અસમાનતા ઘટાડવા ગરીબી નિવારણના અનેક કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે.
પંચવાર્ષિક યોજનાના પરિણામ સ્વરૂપે આજે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે. ગરીબી ઘટાડવા, આવકની અસમાનતા ઘટાડવા, રોજગારીની તકો વધારવા, શિક્ષણનો પ્રચાર પ્રસાર કરવા, ગરીબોને આવશ્યક ચીજવસ્તુઓ આપવા વગેરે માટે સરકાર પ્રયત્નશીલ રહી છે. પંચવાર્ષિક યોજનાઓના આરોગ્યલક્ષી કાર્યક્રમોને લીધે દેશની પ્રજાના આરોગ્યમાં અને સરેરાશ આયુષ્યમાં સુધારો થયો છે. દેશમાંથી શીતળાનો રોગ નાબૂદ થયો છે. બાળ આરોગ્ય અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો થયો છે. શિક્ષણના પ્રમાણમાં વધારો થવાથી સાક્ષરતાના દરમાં પણ વધારો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 8 આધારિત જે પણ પ્રશ્નો હતા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.